गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલા 53 ચર્ચાઓ કરી અને જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે। એકાગ્રતા અને ધ્યાન એ બંને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એ બંને વચ્ચેનું અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન મેળવવાના કેટલાક ઉપાયો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં વિભિન્ન બાધાઓ અને અંતરાયો જે આવે છે, સંશય વગેરે જે બાધાઓ, એની ચર્ચાઓ કરી। એકાગ્રતા અને ધ્યાનથી જે વિભિન્ન લાભો થાય છે એની વાતો કરી। અહંકાર અને અહંકારિતા, ઈગો અને ઇગોટિઝમ, આજે અંતરાયોની વાત કરતા કરતા આપણે વાત ચલાવી હતી કે અહંકારિતા કેવી રીતે આ એકાગ્રતા રૂપી જે નદી છે એમાં ખડક બનીને આવે છે અને એકાગ્રતા રૂપી સરિતાને, એનો પ્રવાહને અટકાવી દે છે। અને એટલા માટે આ અહંકારિતાને નિર્મૂળ કરવાના વિભિન્ન ઉપાયોની પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા। અને એના જ પ્રસંગમાં પતંજલિ વાત કરી હતી, ઈશ્વર પ્રણિધાનાત વા, ઈશ્વર પ્રણિધાન દ્વારા આ અહંકારિતા રૂપી ખડગને પાર કરી શકાય છે। ઈશ્વર પ્રણિધાનના બે અર્થો, એક તો ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરનું નામ લેવું, અને બીજું ઈશ્વર પ્રણિધાન એટલે કે શરણાગતિ। બંને અર્થોમાં આપણે એને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ઈશ્વરનું નામ એ પણ આપણને સહાયરૂપ થાય છે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં, અને શરણાગતિ એનો અભ્યાસ આપણને અહંકારિતામાંથી, ઇગોસેન્ટ્રિસિટીના જે વિભિન્ન ગેરલાભો છે એમાંથી બચાવે છે। એના જ પ્રસંગમાં અહંકારિતાના વિભિન્ન રૂપોના જ પ્રસંગમાં આપણે કહ્યું હતું કે ક્રોધની જે લાગણી, જે વિભિન્ન એકાગ્રતાને ધ્યાનમાં બાધક તત્વોમાં કેટલાયને એવી સમસ્યા ઊભી થાય છે, ક્રોધ દૈનંદિન જીવનમાં, અને એ ક્રોધની લાગણીને કારણે ધ્યાનમાં બાધક તત્વ બને, તો એટલા માટે પણ ક્રોધ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીને જોયું કે ક્રોધનું મુખ્ય કારણ હોય છે જ્યારે આપણી ઈચ્છામાં અવરોધ આવે છે ત્યારે જ ક્રોધ ઉત્પન્ન થાય છે। આપણી ઈચ્છા, હું આમ ધારતો હતો, હું આમ ધારતી હતી, પણ મારી ઈચ્છા પ્રમાણે ન થયું અને એટલા જ માટે ક્રોધ આવ્યો। આપણે જ્યારે જ્યારે વિશ્લેષણ કરીએ છીએ ક્રોધનું, ત્યારે આ જ વાત યાદ આવે છે કે મેં કહ્યું હતું આમ કરવાનું પણ આમ ન કર્યું, ક્રોધ આવ્યો। મેં ધાર્યું હતું આમ થશે, ન થયું એટલે ક્રોધ આવ્યો। મેં અને હું, આ હું અને મારું, મારી ઈચ્છા પ્રમાણે ન થયું, એટલા જ માટે એ અહંકારિતાના જે સૂક્ષ્મ તત્વો એમાંની જ આ વાત આવે છે। એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી કે આ ક્રોધની લાગણીઓને કેવી રીતે આપણે સમાવી શકીએ। પણ મુખ્યત્વે તો વાત એ જ આવે છે, આપણે વિભિન્ન ઉપાયો જો જોઈએ તો છેવટે તો વાત એ જ આવે છે કે જ્યાં સુધી અહંકારિતા છે, જ્યાં સુધી અહંકારિતા પૂર્ણ રીતે નિર્મૂળ નથી થઈ ગઈ, ત્યાં સુધી આપણને એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં સંપૂર્ણ રીતે આગળ નહીં વધી શકીએ। આની પહેલા પણ આપણે એક સમીકરણ આપ્યું હતું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ હશે એટલું મન એકાગ્ર બનશે,
મનની શુદ્ધતા માટે અભ્યાસ અને વૈરાગ્ય, જે ગીતામાં 2 વાત કહી હતી એની પણ આપણે ચર્ચા કરી હતી. તો અભ્યાસ અને વૈરાગ્યની ચર્ચા કરતા વીતરાગ થવું, અનાસક્તિ કેળવવી, આ બધી વાતો આવી હતી. આ બધી વાતો જ્યારે આવે છે ત્યારે એક જ વાત થાય છે, આ બધું કહેવું તો સરળ છે પણ કરવું કઠિન છે. બધી વાત સાચી, બધા ઉપાયો જાણ્યા, પણ એ ઉપાયોને જ્યારે આપણે પોતાના જીવનમાં એના અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણે કંઈક ખૂટી રહ્યું છે. બધી વાત તો સાંભળી લીધી છે, પણ સમજી પણ રહ્યા છીએ, પણ એને આપણે આચરણમાં મૂકી નથી શકી રહ્યા. તો પછી એના માટે શું ઉપાય? એના માટે ઉપાય છે શરણાગતિ. સુનેરી મેને નિર્બલ કે બલરામ, સુરદાસનું બહુ સુંદર ભજન છે કે જ્યારે બધા બળો હોય છે, બધા અપબલ, તપબલ, બાહુબલ, આ બધા બળોથી ઉપર છે ભગવાનના નામનું બળ. તો જ્યારે આપણું પોતાનું બળ, આપણું પોતાનું સામર્થ્ય કામ કરતું નથી, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે જોઈએ છીએ કે થોડુંક આગળ વધ્યા, એકાગ્રતા આવી, ધ્યાનમાં પણ ખૂબ આગળ વધ્યા, અને પછી જાણે કે એક બ્રેક લાગી ગઈ, જાણે અચાનક થંભી ગયા. શું થયું? એક્સિડન્ટ. કેવી જાતનું એક્સિડન્ટ? તો એ માનસિક રૂપનું એક્સિડન્ટ. એ માનસિક રૂપે એક જાતનો અકસ્માત નડ્યો અને એક ખડગ નડ્યો, અહંકારિતા રૂપી ખડગ વિભિન્ન રૂપે આવશે અને જાણે કે ત્યાં બ્રેક લાગી ગઈ. તો ત્યારે શું કરવું? તો એનું વિશ્લેષણ કરવાથી ખબર પડશે કે આના વિભિન્ન કારણો હોય છે કે અચાનક આપણે જઈ રહ્યા છીએ અને જ્યારે આપણી ગતિમાં રૂકાવટ આવી ગઈ તો વિશ્લેષણ કરવું પડે. તો એમાં ક્રિશ્ચિયન લિટરેચરમાં, ખ્રિસ્તી જે સાહિત્ય છે એમાં એને કહ્યું છે ડાર્ક નાઇટ ઓફ ધ સોલ, કે જ્યારે જાણે કે આત્માની એક જાણે અંધારી રાત આવે છે અને જાણે બધી પ્રગતિ રૂંધાઈ ગઈ એવું લાગે છે. અને આપણે ત્યાં પણ વિભિન્ન પ્રકારે એ કહ્યું છે સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ, એક પ્રકારની આધ્યાત્મિક એક જાણે કે શુષ્કતા આવી ગઈ, મન લાગતું નથી, ભગવાનના ચિંતનમાં મન લાગતું નથી, કોઈ વાતમાં મનની એકાગ્રતા જામતી નથી. પહેલા તો લાગતું હતું પણ શું થઈ ગયું અચાનક? જાણે કે મન એમાંથી એ પૂરો પરોવાત જ નથી. તો આના વિભિન્ન કારણો હોય છે. એનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે ક્યારેક ક્યારેક આપણને ફટકા પડે છે. આધ્યાત્મિક જીવનમાં પણ આ એકાગ્રતા ધ્યાનના જે જીવનમાં જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ફટકા પડે છે. એ ફટકા ક્યારે પડે? ફટકા પડે કે જ્યારે આપણે એરણ, એનવિલ જેને અંગ્રેજીમાં કહે છે, ઇફ યુ આર બિટવીન ધ એનવિલ એન્ડ ધ હેમર યુ આર ગોઈંગ ટુ બી બીટન અપ. જ્યારે એરણ પર આપણે હોઈએ તો ઉપરથી હથોડા પડવાના જ છે. તો તમને એરણ ઉપર જવાનું કોણે કીધું હતું? હુ ટોલ્ડ યુ ટુ ગો ટુ ધ એનવિલ? તે એનવિલમાં ક્યારે આવ્યા આપણે? એરણ પર ક્યારે આવ્યા? જ્યારે આયરન રોડ વાંકો બને ત્યારે એને સીધો કરવા માટે એ એરણ ઉપર મૂકવામાં આવે ને ઉપરથી હથોડો મારવામાં આવે. તો જ્યારે આપણને હથોડા પડી રહ્યા હોય ત્યારે વિશ્લેષણ કરવાનો, હથોડો કેમ પડી રહ્યા છે? પછી આપણે જો ભગવાનના ભક્ત હોય તો ભગવાન તરફથી હથોડા માની રહ્યા હોઈએ, અથવા તો પ્રારબ્ધના હથોડા માની રહ્યા હોઈએ, અથવા તો કોઈ કારણસર આપણને હથોડા પડે છે એમ માની રહ્યા હોય. ગમે ત્યારે પણ આપણા જીવનમાં આ એકાગ્રતા ધ્યાનમાં જે બાધા આવી રહી છે, આ ફટકા પડી રહ્યા છે, દુઃખ આવી રહ્યું છે, વિપત્તિ આવી રહી છે, આધ્યાત્મિક રીતે શુષ્કતા આવી ગઈ છે, તો આ બધું શું કરવા આવ્યું? એનું કારણ આ હથોડા પડે છે. હથોડા ક્યારે પડે? જ્યારે આયરન રોડ વાંકો થાય. એ લોઢાનો ટુકડો જે છે, લોઢાનો રોડ છે, એ જ્યારે વાંકો હોય ત્યારે સીધો કરવા માટે એને એરણ ઉપર મૂકવામાં આવે અને એના ઉપર હથોડો મારવામાં આવે. તો ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણને સીધા દોર કરવા માટે થઈને આ વસ્તુ થઈ રહી છે. આપણા મનમાં ક્યાંક વક્રતા આવી છે, ક્યાંક અહંકારિતા કોઈ સૂક્ષ્મ રીતે આવી છે, અને એ અહંકારિતાને ઠીક કરવા માટે ભગવાન દયાપૂર્વક, કૃપાપૂર્વક આ હથોડા મારી રહ્યા છે. સીધો રોડ થઈ જશે અને ફરી પાછું આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકીશું. બહુ સુંદર એક વાર્તા આવે છે.
એક ઋષિમુનિ હતા, એક ઝૂંપડીમાં રહી રહ્યા હતા. એક દિવસે જોયું એક ઉંદર એમની પાસે દોડાદોડ કરી રહ્યો છે. શું વાત છે? તો એક બિલાડી એ ઉંદરની પાછળ પડી છે. બિચારો ઉંદર ગભરાઈ અને ઋષિમુનિના શરણે ગયો. એટલે ઋષિમુનિને દયા આવી ગઈ. અચ્છા ઠીક છે, મંત્રોચ્ચાર કર્યો અને એને બિલાડીમાં પરિવર્તિત કરી દીધો. હવે આ તો બિલાડી બની ગઈ, આ ઉંદર બિલાડી બની ગયો. થોડાક દિવસે તો બહુ સારું થયું. એક દિવસે એક કૂતરો એની પાછળ લાગ્યો, ફરી પાછો ઋષિમુનિના શરણમાં આવી ગયો. એટલે મુનિએ ફરી મંત્રોચ્ચાર કર્યો, બિલાડીમાં તેને કૂતરો બનાવી દીધો. કૂતરો બનાવી દીધો, થોડાક દિવસો બરાબર ચાલ્યું. ત્યાર પછી એક વાઘ એની પાછળ આવ્યો. વાઘ આવ્યો ત્યારે ફરી પાછો કૂતરોની શરણમાં આવ્યો. એટલે ઋષિમુનિએ મંત્રોચ્ચાર કર્યો, એને વાઘ બનાવી દીધો. વાઘ જ્યાં બનાવ્યો તો ઋષિમુનિ કે હું તને જ ખાઉં, એને જ ખાવા માટે આવ્યો. હવે ઋષિમુનિ શું કરે? પુનર્મુષિકા ભવ, જા ફરીથી ઉંદર બની જાય. એટલે ફરી ઉંદર બની ગયો. આપણી આ બધાની આ વાર્તા છે. આપણે ઉંદર જઈએ છીએ ભગવાનની શરણમાં, ધીરે ધીરે આપણને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધીએ છીએ. થોડોક આગળ વધ્યા, હજી જરાક અભિમાન આવ્યું, હજી જરાક વધ્યા, અને પછી તો આપણે એટલા બધા અભિમાન થઈ જાય છે, અરે આ ભગવાને આવી દુનિયા શું કરવા બનાવી, આ શું કરવા આમ મોકલું, કેમ આમ કરાવ્યું. આપણે ભગવાનને જ ચેલેન્જ કરવા માંગીએ છીએ. એટલું જ નહીં, દરેક રીતે આપણે અહંકારિતા આપણી વધી જાય છે, અને પછી ફટકા શરૂ થાય છે. પછી પુનર્મુષિકા ભવ, એટલે ફરી પાછા આવ્યા, બેક ટુ સ્ક્વેર વન, ફરી પાછા આગળ અભ્યાસ કરો. તો જ્યારે જ્યારે આપણને બાધક તત્વો નડે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં, આધ્યાત્મિકતાના અભ્યાસમાં, ત્યારે જો આપણે વિશ્લેષણ કરીએ તો આ પુનર્મુષિકા ભવ એની જ વાર્તા યાદ રાખીશું તો ખબર પડશે કે આ પણ આપણા રોડને, આયરન રોડને સીધા કરવા માટેની આ વિધિ છે, અને એ થોડાક વખત માટે છે. ફરી પાછા આપણે જ્યાંથી હશું ત્યાંથી શરૂ કરશું. તો આપણી જે અહંકારિતાને કારણેની જે ઈચ્છાને દૂર કરવાની, પણ અહંકારિતાથી જે પ્રભાવિત થયેલી ઈચ્છા, એ ઈચ્છાને ધીરે ધીરે ઈશ્વરની ઈચ્છા સાથે સંમિલિત કરવાથી, ઈશ્વરમાં ન માનતા હોઈએ, એક કોસ્મિક વિલ, એક વૈશ્વિક ચેતના છે, એક વૈશ્વિક એક ઈચ્છા છે, એની સાથે મેળવી દેવાની જો વાત શરૂ કરીએ તો પછી આ જે વક્રતા છે એ ધીરે ધીરે ઓછી થઈ શકે. અને આ વક્રતા જેટલી ઓછી થશે એટલા આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં એ જે એકાગ્રતા ધ્યાનની સરિતા ખડકોને પાર કરીને જઈ શકશે. શ્રી રામકૃષ્ણ દેવ એક ગીત ગાતા, બંગાળી ગીત, શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરોમાં, લોકે બોલે કોરિયામી. શકલી તોમાર ઈચ્છા, હે માં, આ બધી તારી ઈચ્છાથી થાય છે. શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, હે માં તારા, તમે જ ઈચ્છામયી છો, અને તમારી ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું છે. સંસારમાં જે કંઈ ઘટી રહ્યું છે, મારા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં અથવા વૈશ્વિક જીવનમાં, ચારે તરફ જે કંઈ બની રહ્યું છે એ બધું માં તમારી જ ઈચ્છાથી થઈ રહ્યું છે. શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરોમાં, લોકે બોલે કોરિયામી. તમારું કર્મ તમે જ કરો, જેટલા કામ તમે જ કરી રહ્યા છો, આ બધું તમારું જ કામ છે, પણ લોકો એમ સમજે છે હું કરી રહ્યો છું. હું કરીને શ્વાને જેમ શકટનો ભાર તાણે, જે વાત નરસિંહ મહેતા કરે છે એ જ વાત, કે શકલી તોમાર ઈચ્છા, ઈચ્છામયી તારા તુમી, તોમાર કર્મ તુમી કરોમાં, લોકે બોલે કોરિયામી. તમે તમારું કર્મ કરો છો, પણ લોકો શું કહે છે? મેં કામ કર્યું. પછી કહે છે પંગુરે લંઘાઓ ગીરી, તમે જ જે લંગડો છે એને પાર કરો છો. પંકે બધો કરા કરી, પંગુરે લંઘાઓ ગીરી, હાથીને તો તમે કીચડમાં ફસાવી દો છો. એક હાથી પણ એને કીચડમાં ફસાવી દીધો, અને એક લંગડો છે એને પાર કરાવી દીધો. પંકે બધો કરા કરી, પંગુરે લંઘાઓ ગીરી, એને પહાડ પાર કરાવી દીધો. કારે દાવમાં બ્રહ્મપદ, કાર્ય કરો અધોગામી. કોઈકને તમે બ્રહ્મપદ આપી દો છો અને કોઈકને અધોગામી બનાવી દો છો. તો કોઈક અધોગામી છે એ પણ માં તારી ઈચ્છાથી છે, અને કોઈ જો બ્રહ્મપદ પામી જાય છે એ પણ માં તારી ઈચ્છાથી છે. તો મને જો આજે સારી ભાવના મારામાં આવી છે
એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં હું જે આગળ વધ્યો છું તો એમાં પણ તારી ઈચ્છા છે, અને આજે મને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આ રૂકાવટ આવી છે એ પણ માં તારી ઈચ્છા છે. તો એ જ વાત યાદ આવવાથી એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં વધુ પડતી સફળતા મળવાથી જે ગર્વ આવે એ અહંકારિતા નહીં આવે, અને એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં જ્યારે આવી જાતની બાધાઓ આવે છે ત્યારે નૈરાશ્ય નહીં આવે. થોડી નિરાશા આવશે પણ એકદમથી નિરાશાના વાદળમાં ખોવાઈ નહીં જઈએ. તો પંકે બધો કરા કરી પંગુરે લંઘાઓ ગીરી, કારે ગાઓમાં બ્રહ્મપદ, કારે કરો અધોગામી. કોઈકને બ્રહ્મપદ આપો છો અને કોઈકને તમે અધોગામી કરો છો. અને પછી કે છે આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘોર તુમી ઘોરણી, આમી રથ તુમી રથીમાં, જેમન ચાલાવ તેમની ચલી. હે માં, આમી જંત્ર તુમી જંત્રી, હું યંત્ર છું અને તમે યંત્રી છો. હું મશીન છું, તમે ઓપરેટર છો. મશીનનું પોતાનો કોઈ ગુમાન નથી કે હું ચાલી રહ્યો છું. મશીનનો ઓપરેટર એ જેમ ચલાવે એમ ચાલે છે. તો હું મશીન છું, તમે ઓપરેટર છો. હું યંત્ર છું, તમે યંત્રી છો. આમી ઘર તુમી ઘરણી, હું ઘર છું અને તમે ઘરની રખેવાળી તમે જ છો, તમે માલિક છો. અને આમી રથ તુમી રથી, હું રથ છું પણ રથને હંકારનાર તમે તો રથી છો. જેમન ચાલાવ તેમની ચલે, જેમ જે પ્રમાણે તમે ચલાવો છો એ પ્રમાણે હું ચાલું છું. તો આ પ્રમાણે થોડી થોડીક એ શરણાગતિનો ભાવ જો આવે ઈશ્વર પ્રણિધાનાદ્વા, તો પછી આ અહંકારિતા રૂપી જે ખડગ આવે છે, જેને કારણે ક્રોધ, લોભ, મોહ બધી ભાવનાઓ આવે છે, એ બધી ભાવનાઓમાંથી અને આ એકાગ્રતા ધ્યાનના બાધક તત્વોમાંથી આપણે નીકળી શકીશું. તો આ જે વાતને યાદ રાખવાથી શકલી તમારી ઈચ્છા. પણ એમાં પછી એક વાત યાદ રાખવાની કે જેમોન કરાવ જેમોન ચલાવ તેમની ચલી, એમાં જેમ તમે કરો છો, જેમ તમે ચલાવો છો એમ હું ચાલું છું. એ મોઢેથી બોલવાથી ફક્ત નહીં થાય, એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો પડશે. તો એક વાત પહેલા કહી હતી, ધી ગ્રેસ ઓફ ધ ડિવાઇન કમ્સ ટુ અ મેન ઇન ધ ફોર્મ ઓફ સેલ્ફ એફર્ટ. જ્યારે ઈશ્વરની કૃપા થાય છે તો એ એવી રીતે કૃપા નથી થતી, એ પુરુષાર્થના રૂપા પ્રગટ થાય છે. એ પણ વાત યાદ રાખવાની. એક પ્રોફેસર હતા, ઘરમાં બેઠા હતા, વાંચી રહ્યા હતા. પત્ની કહ્યું કે મારે માર્કેટ જવું છે એટલે થોડું કામ કરવું પડશે. જો આ દાળ ચડાવી છે, રસી બનાવવા માટે દાળ ચડાવી છે, હું પાછી આવી જાઉં છું, એનું જરા ધ્યાન રાખજો. પછી માર્કેટથી પાછા ફર્યા ત્યારે જોઈએ કે દાળ ઉભરાઈ રહી છે, આ સ્ટોવ તો બધો ખતમ થઈ ગયો છે અને જમીનમાં ચારે તરફ દાળ દાળ દાળ. ખૂબ તાળુકે છે, ઓઢે છે. તમને કીધું નતું દાળનું ધ્યાન રાખવાનું? ધ્યાન તો રાખતો તો મારું વાંચવાનું તો કઈ થયું જ નથી, દાળ જ ધ્યાન રાખતો. તો શું કર્યું કે દાળ તો પછી ઉકળવા માંડી ગઈ અને પછી તો ઉભરાવા માંડી ગઈ. ઉભરાવા માંડી તો તમે શું કર્યું? ઉભરાવા માંડી એટલે ઉભો થઈ ગયો, ભગવાનને પ્રાર્થના કરતો, હે ભગવાન દાળ ઉભરાય છે. અરે મૂરખ, થોડુંક તેલ નાખી દેવું હતું તો બધું ઠીક થઈ જાત. એના માટે તેને ભગવાનને પ્રાર્થના કરવાની શું જરૂર હતી? તો ભગવાનને પ્રાર્થના કરવાની છે. શરણાગતિનો અર્થ એ નથી કે બસ આપણે કાંઈ કરવા પડવું નથી. એના માટે તો જે કામ કરવું પડે એ જ કરવું પડે. દાળ ઉભરાતી હોય તો એમાં તેલ નાખવું પડે, પણ એ તેલ નાખવાની સદબુદ્ધિ આપવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન અમને સદબુદ્ધિ આપો, તમે અમને પુરુષાર્થની શક્તિ આપો, એ આપણે કરી શકીએ. તો જે વાત આવે છે કે શકલી તો મારી ઈચ્છા, જેમોન ચલાવો તેમની ચલી, જેમ તમે ચલાવો છો એમ હું ચાલુ છું. એનો અર્થ એ નથી કે આપણે બેસી રહેવાનું છે, ફક્ત પ્રાર્થના કરતા ચૂપચાપ બેઠેલું નહીં. તેલ નાખવાની વિધિકરણ, અને તેલ નાખવાના માટેનો પુરુષાર્થ, એની બુદ્ધિ પણ ભગવાન આપશે. એ પુરુષાર્થ માટે પ્રાર્થના કરવાની છે, આપણને સદબુદ્ધિ દેવા માટેની પ્રાર્થના કરવાની છે. અને પછી જે સદબુદ્ધિ આપી એનું જે શ્રેય એ પણ ભગવાનને આપવાનું છે. એ પણ માની ઈચ્છાથી થાય છે. માની ઈચ્છાથી એવી સદબુદ્ધિ આવી કે આમાં તેલ નાખવાનું, એ વાત બરાબર છે. પણ એના માટે તેને હું ચૂપચાપ કાંઈ ન કરું, એ શરણાગતિનો ભાવ નથી. જે વાત પહેલા પણ કરી હતી કે આમાં પોતાની જાતને છેતરવાની વાત ન આવે, એનું પણ શરણાગતિની જ્યારે વાત કરીએ ત્યારે એનું ધ્યાન રાખવાની જરૂર છે. તો જે વાર્તા કહી હતી, શ્રી રામકૃષ્ણદેવ વાર્તા કહેતા હતા કે કેવી રીતે એ ઇન્દ્ર અને પેલા બગીચાના રખેવાળની વાર્તા છે, માળીની વાર્તા છે. એ બગીચાનો માળી
એક દિવસે સર બધી રખેવાળ કરી રહ્યો છે, એક દિવસે એક ગાય ઘૂસી ગઈ. ગાય ઘૂસી ગઈ એટલે એને ખૂબ ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવી ગયો એટલે ક્રોધમાં આવીને ખૂબ મારી તો ગાય મરી ગઈ. ગાય મરી ગઈ ત્યારે એને ડર લાગ્યો, હાય હાય ગાય તો મરી ગઈ, હવે શું થાય? પછી તો બગીચામાં એક ખૂણામાં ખાડો ખોદ્યો, ખાડો ખોદીને એને દાટી દીધી, બહારથી બરાબર કરી નાખ્યું, કોઈને ખબર ન પડે એવી રીતે. હવે આ જે ગાયને મારવાનું પાપ છે, એ પાપ આવ્યું આ માળી પાસે કે હું તને ખાઉં? તો કે કાં? તો કે તે ગાયને મારી છે. તો કે મેં ક્યાં ગાય મારી? અરે હમણાં તે ગાયને મારી અને પાછો કે છે મેં ગાયને મારી હતી. એ તો કે મારા હાથે મારી છે અને મારા હાથના દેવતા તો ઇન્દ્ર છે, એટલે ઇન્દ્રે મારી છે. કહેવાય છે કે હાથના દેવતા ઇન્દ્ર છે, દરેકે દરેક ઇન્દ્રિયોના એક એક દેવતા હોય છે. તો હાથના દેવતા ઇન્દ્ર છે, તો ઇન્દ્ર દેવતાએ મારી છે. ઓ ઇન્દ્ર દેવતા મારી છે એટલે પાપ ગયું ત્યાં ઇન્દ્ર દેવતા. પછી હું તમને ખાઉં? કે શું વાત છે કે તમે ગાયને મારી છે? કે મારી ગાય સાથે શું સંબંધ? કે ના, પેલા બ્રાહ્મણે કીધું છે, માળી કીધું છે, તમે જ ગાયને મારી છે એટલે હું તો તમને ખાઉં. એટલે ઇન્દ્ર કે ખમો હું જરા જોઈ આવું શું વાત છે. એટલે વેશ પલટો કરીને આવ્યા ઇન્દ્ર દેવતા. આવીને જોયું, માળીની પાસે ગયા કે આ કોનો બગીચો છે? કે મારો બગીચો છે. ઓહો વાહ, બહુ સુંદર બગીચો છે, આહા કેટલા સરસ ફૂલ છે, આ કોણે લગાડ્યા? મેં લગાડ્યા. આ શાકભાજી આ બધા આટલા બધા સરસ છે, કોણ? મેં લગાડ્યા. આ આટલું સુંદર, આ બધા વૃક્ષ આટલા સુંદર, મેં લગાડ્યા. આમ ચાલતા જાય છે, બધું જોતા જાય. ત્યાં તો પછી ત્યાં ખૂણામાં આવ્યો, અરે ત્યાં તો ગાય મરેલી છે, આ કોણે મારી? ઇન્દ્ર દેવતાએ મારી. ત્યારે ઇન્દ્ર દેવતા પ્રગટ થઈ ગયા, પોતાનું રૂપ પ્રગટ ગયા. અરે સાલા, આ બધું આ હાથેથી કર્યું ત્યારે કીધું મેં કર્યું, એ જ હાથેથી કર્યું ત્યારે, એ જ હાથેથી જયારે માર્યું ત્યારે ઇન્દ્ર દેવતાએ કર્યું. તો જ્યારે આપણે કહીએ છીએ કે આ બધું મેં કર્યું, સારા કામ થાય છે ત્યારે આપણે કહીએ છીએ મેં કર્યું, અને ખરાબ કામ ત્યારે ભગવાનની ઈચ્છા, માની ઈચ્છાથી જે થયું એમાં મારું શું, એ વાત કરવાથી નહીં ચાલે. આપણે ઊંધું કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ જયારે આવ્યા અમેરિકાથી, આટલી બધી શિકાગોમાં આટલી બધી થઈ, અમેરિકામાં આટલી બધી સફળતા મળી અને કેટલું ભવ્ય એમનું સ્વાગત થયું બધી જગ્યાએ. ભારત વર્ષમાં આવ્યા ત્યારે મદ્રાસમાં, કોલંબોથી લઈને અલ્મોડા સુધી અને કલકત્તામાં જ્યારે એમનું ભવ્ય સ્વાગત થયું, બધા વિદ્યાર્થીઓએ ઘોડા છોડી નાખ્યા, પોતે એમને ખેંચીને લઈ ગયા ઘોડાગાડીને. આટલું ભવ્ય સ્વાગત થયું. અને પછી એ ભાષણમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ જે કંઈ તમે જુઓ છો આમાં મારું કાંઈ શ્રેય નથી, આમાં કોઈ જાતની મારી આમી કોઈ બહાદુરી નથી, આ બધું થયું છે શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી. અને ત્યાં સુધી કહે છે મારા દ્વારા, આ શરીર દ્વારા, આ વાણી દ્વારા, મારા દ્વારા જો કોઈ પણ સારું કામ થયું હોય તો એ બધાનું શ્રેય, જે કંઈ મેં ભાષણ આપ્યું છે, જે કંઈ લખ્યું છે, જે કંઈ સારું કામ થયું છે, એ બધાનું શ્રેય મારા ગુરુ શ્રી રામકૃષ્ણ દેવનું છે. એમની કૃપાથી આ બધું થયું છે. પણ હા, જો મારાથી કદાચ ભૂલથી કંઈ ખરાબ બોલાઈ ગયું હશે, મારાથી કોઈ ત્રુટિ થઈ હશે, એ બધી મારી છે. આપણે શું કરીએ છીએ? ત્રુટિ બધી ઇન્દ્ર દેવતાની, ત્રુટિ ભગવાનની, અને સારી સારી વસ્તુ મેં કરી છે. ફૂલ કોણે લગાડ્યા? મેં. ઝાડ કોણે લગાડ્યા? મેં. ગાયને કોણ મારી? ઇન્દ્ર દેવતાએ. તો જ્યારે આપણે શરણાગતિની વાત કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે બધી જ વાતો ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાનું. જે કંઈ થાય છે એમની ઈચ્છાથી થાય છે, એ કરવાના માટેનું આપણે મનમાં તો રાખશું, એના માટેનો પ્રયત્ન કરશું, પણ સાથે સાથે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણને પુરુષાર્થ કરવાની શક્તિ આપે. તો એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં પણ જ્યારે અસફળતા મળે ત્યારે નિરાશ નથી થવાનું, ત્યારે આપણે પુરુષાર્થ માટેની માગણી કરી શકીએ. અને જ્યારે એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં સફળતા મળે ત્યારે પછી જો આપણે ફૂલાઈ જઈએ અને કહ્યું કે જો હું કેટલો આગળ વધી ગયો છું, તો પછી પુનર્મુષિકા ભવ, એ વાર્તા યાદ રાખવાની. ગમે ત્યારે ફરી પાછું આપણને, ક્યારે ઘણા લોકો એમ કહે છે બહુ સરસ, પહેલા તો મન લાગતું હતું, ઓહો એટલું બધું મન લાગતું હતું, હવે કોણ જાણે શું થઈ ગયું છે, મન લાગતું જ નથી, એકાગ્ર થતું નથી, બેસી તો અંધારું જ અંધારું દેખાય છે. વિશ્લેષણ કરો કે ક્યાંક ગર્વ થઈ ગયો, ક્યાંક અહંકાર થઈ ગયો, જેને કારણે વચમાં આ બાધા આવી ગઈ. તો ક્યારેક ક્યારેક આ પુનર્મુષિકા ભવ એ આપણી સાથે પણ ઘટિત થાય છે. અને આવી રીતની આ રમત ચાલતી જ હોય છે, પણ એનાથી ગભરાવાનું નથી. આ જે ઈશ્વર પ્રણિધાના દ્વારથી આપણને બહુ મોટો એક સપોર્ટ મળે છે
જે ગીતામાં જે ભગવાને વાત કરી એટલા જ માટે કરી. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ શાશ્વતમ પ્રાપ્યસી શાશ્વતમ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમ. તો કહે છે કે આ યંત્ર છે બધું, અને યંત્રી તો ઈશ્વર જ છે. ઈશ્વર સર્વભૂતાનામ, બધાય જે મનુષ્યો છે એની અંદર ઈશ્વર બેઠા છે. કેવી રીતે? સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, હૃદયમાં, દરેક વ્યક્તિના હૃદયમાં એ ઈશ્વર બેઠેલા છે. શું કરે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, ત્યાં બેસીને શું કરે છે? ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. જેમ એ ચક્ર ઉપર, મશીન ઉપર જે ચલાવેલું હોય મશીનને ચલાવે છે, દરેકે દરેકને આ મોટા મશીનની અંદર ચલાવે છે. યંત્રારૂઢાની માયા, યંત્રની જેમ ચલાવે છે. એ છે યંત્રી. આમી જંત્ર તુમી જંત્ર આમી જંત્રી. હે પ્રભુ, હું યંત્ર, તમે યંત્રી. આમી જંત્ર તુમી જંત્રી. હે પ્રભુ, હું યંત્ર છું, તમે યંત્રી છો. હું મશીન છું, તમે ઓપરેટર છો. અને એ જ વાત ગીતામાં પણ કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. તો એટલા માટે શું કરો? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. એટલા માટે હે ભારત, શું કર? તમેવ શરણમ ગચ્છ, એની શરણાગત થઈ જા. સર્વભાવેન ભારત, બધી રીતે એમને શરણાગત થઈ જા. સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ. એનાથી શું થશે? એમની કૃપાથી, ઈશ્વરની કૃપાથી પરામ શાંતિ, શાંતિ મળશે. કેવી? ચિર શાંતિ, પરામ શાંતિ. સ્થાનમ પ્રાપ્ત શાશ્વતમ. અને સાથે સાથે શું થશે? સ્થાનમ, પદ પ્રાપ્ત થશે. કેવું? સ્થાનમ પ્રાપ્ત શાશ્વતમ, એ શાશ્વત પદ પ્રાપ્ત થશે. શાશ્વત સ્થાન પામશું, શાશ્વત શાંતિને પામશું જો આપણે આવી રીતે પોતાની જાતને સમર્પિત કરી શકીશું. તો જો પોતાની જાતને યંત્ર માનીને, ઈશ્વરને યંત્રી માનીને જો આપણે પોતાની જાતને સમર્પિત કરી શકીશું તો આવી રીતે શાશ્વત શાંતિ મળશે. શાશ્વત શાંતિનો માર્ગ આ ઈશ્વર પ્રણિધાન દ્વારા જે પતંજલિ યોગ સૂત્રમાં વાત કરી એ જ વાત ગીતામાં કરે છે. એ જ બંગાળી એ કવિતામાં પણ એ જ ભાવ આપ્યો છે કે આમી જંત્ર તુમી જંત્રી, આમી ઘોર તુમી ઘરણી, આમી રથ તુમી રથીમાં, જેમન ચાલાવ તેમની ચલી. હે માં, તમે જેમ ચલાવો છો એમ જ હું ચાલું છું. દરેક જગ્યાએ એ જ એક વાત આવે છે કે બધી જગ્યાએ આ બધું થઈ રહ્યું છે. અને એની વચમાં જ્યારે જ્યારે બાધાઓ આવે, દુઃખ આવે, વિપત્તિ આવે, ત્યારે આપણે શું માનીએ કે આ બધી પણ ઈશ્વરની ઈચ્છાથી આવી. આપણી પરીક્ષા ચાલી રહી છે ને એ પરીક્ષામાં પણ હે પ્રભુ તમે જ અમને પાર લગાડો. રવિન્દ્રનાથ ટેગોરે બહુ સુંદર કવિતા કરી છે, તોમાર પતાકા જારે દાવ. બંગાળીમાં છે તોમાર પતાકા જારે દાવ, એટલે કે તમારી પતાકા હે પ્રભુ જેને આપો એને તમે સાથે સાથે શું આપો? એ પતાકાને વહન કરવાની શક્તિ પણ આપો. જો એ દુઃખરૂપી પતાકા હોય, વિપત્તિરૂપી પતાકા હોય, બાધાઓ રૂપી પતાકા હોય, કેટલી બાધાઓ છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં, એ આધ્યાત્મિક જીવનને કેટલી બધી બાધાઓ, એ બધી બાધાઓ રૂપી જે આવે એ બાધાઓની પતાકાને વહન કરવાની શક્તિ પણ પ્રભુ તું જ આપજે. અને એ અમને એવી સદબુદ્ધિ આપજે કે અમે એમ વિચારી કરી શકીએ કે આમાં પણ તારી જ કૃપા છે. અને પછી એ કૃપાને સહન કરવાની શક્તિ આપજે, વહન કરવાની શક્તિ આપજે, આનામાંથી પાર ઉપાડવાની શક્તિ પણ તું જ અમને આપજે. બહુ સુંદર એ રવિન્દ્રનાથ ટેગોરનું કાવ્ય. અને એટલા જ માટે જ્યારે જ્યારે બાધાઓ આવે છે, એ આધ્યાત્મિક જીવનની બાધા હોય, આપણા દૈનંદિન જીવનની બાધા હોય, સાંસારિક જીવનની બાધા હોય, આ બધું પરીક્ષાના રૂપમાં આવી રહી છે. ઈશ્વર જ જાણે પરીક્ષા કરી રહ્યા છે ને ઈશ્વર જ આ પરીક્ષામાંથી પાર ઉતારશે એવી જાતની આપણા મનમાં ભાવના થવી જોઈએ. પરીક્ષાર અનલ જલે, એ પરીક્ષાના અનલ જલમાં હે માં તમે જ અમને નાખો છો અને માં તમે જ અમને પાર પાડો છો. એ કવિતામાં, બંગાળી કવિતામાં કહે છે. તો એ કુંતી માતા પણ એ જ વાત કરે છે. મહાભારતમાં આવે છે એ કુંતી માતા, એમને શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે તમારે શું જોઈએ છે? તો કહે છે વિપદા સંતુ નઃ શશ્વત તત્ર જગદગુરો ભવતો દર્શન યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. કહે છે વિપદા સંતુ નઃ, અમને વારંવાર વિપત્તિ આવે, એવી
એવા આશીર્વાદ આપો. આવી તો કોઈ પ્રાર્થના નથી કરી. વારંવાર અમને વિપત્તિ આવે, શું કરવા? શાશ્વત તત્ર જગતગુરુ, હે જગતગુરુ અમને હંમેશા માટે વારંવાર વિપત્તિ આપો, દુઃખ આપો, કષ્ટ આપો, બાધાઓ આપો. કેમ? ભવતો દર્શન યત્સાત અપુનર્ભવ દર્શનમ, કે જ્યારે જ્યારે આવી બાધા આવે છે ત્યારે ત્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ, જ્યારે જ્યારે અમે તમારું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્યારે તમારું દર્શન થાય છે. અને તમારા દર્શન કેવા છે? તમારા દર્શન કરવાથી પુનર્ભવ થતો નથી, જન્મ જન્માંતરના કષ્ટ બધા ચાલ્યા જાય છે. એટલા માટે હંમેશા હંમેશા માટે અમારી બાધાઓ, હંમેશા હંમેશા માટે અમારા દુઃખ દૂર કરવા માટે આ લૌકિક જીવનમાં થોડી થોડી બાધાઓ આપો, થોડું થોડું દુઃખ આપો, જેથી એ દુઃખોને કારણે અમે તમારું સ્મરણ કરીએ. સ્મરણ કરશું તો તમારા દર્શન થશે, તમારા દર્શન થશે ત્યારે અમે આ મુક્ત થઈ જશું. તો જે કઈ બાધા આવે છે એ આપણા આધ્યાત્મિક છે. એકાગ્રતા આવતી નથી, એકાગ્રતા મન લાગતું જ નથી ધ્યાનમાં. ક્યારેક એવી સ્ટેજ આવે છે, જેમ આપણે કહ્યું છે, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે કે ચિંતા કરવાની નહીં, મન તો તરંગાકાર છે, ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે જાય, ઉપર જાય, નીચે જાય. તો જ્યારે નીચે જાય છે ત્યારે શુષ્કતા આવે છે, મન ભગવાનમાં લાગતું નથી, કોઈ જાતનું મનમાં એકાગ્રતા કોઈ આવતી નથી. તો એનાથી વિચલિત નહીં થવાય. જો આપણે એમ માનીશું કે આ પણ એ આપણને ઠીક રસ્તા ઉપર લઈ જવા માટેની એક ક્રિયા છે, એક વિધિ છે. આપણને અત્યારે આ એરણ ઉપર હથોડાનો માર પડી રહ્યો છે, એ આપણને સીધા કરવા માટે છે, આપણને સીધો દોર કરવા માટે છે, આપણા અંદરની વક્રતાને, આપણી અહંકારિતાને દૂર કરવા માટે, આપણને પરિમાર્જિત કરવા માટે, આપણા મનને હજી વધારે શુદ્ધ બનાવવા માટે, બુદ્ધિને શુદ્ધ બનાવવા માટેની આ પ્રક્રિયા ઈશ્વર જ કૃપાપૂર્વક કરી રહ્યા છે. તો ક્યારેક આપણને સમજમાં નથી આવતું કે આનું તો કોઈ કારણ જ સમજમાં આવતું કે કેમ આપણે બધું ઠીક ચાલી રહ્યું હતું, બધું ઠીક જ કરી રહ્યા હતા, કેમ આપણા ઉપર આવું હોવું જોઈએ. તો એનું કોઈ એક્સપ્લેનેશન નથી. બધા પોતપોતાની રીતે એક્સપ્લેનેશન આપશે, બધા પોતપોતાની રીતે એની સમજણ આપશે. કોઈ કહેશે ના, લો ઓફ કર્મ, કે કર્મનો સિદ્ધાંત છે, તમે પૂર્વજન્મમાં કંઈ કર્યું છે, આ જન્મમાં તમે કાંઈ ખરાબ કોઈ નથી કર્યું, પૂર્વજન્મમાં કર્યું હશે તો એનું અત્યારે ફળ ભોગવવું પડી રહ્યું છે. ના, મેં તો કેરીનું ઝાડ વાવ્યું છે, મને શુકર આંબલી મળવી જોઈએ. કેરીનું ઝાડ વાવ્યું છે, તમને જરૂર કેરી મળશે, પણ આંબલીનું ઝાડ જે વાવ્યું હતું 10 વર્ષ પહેલા, એ અત્યારે આંબલી મળી રહી છે. આ કેરી મળશે પણ હજી વાર લાગશે. આજે ઝાડ વાવ્યું ને, મળશે, હજી થોડાક વર્ષ ખમી જાઓ. એવી રીતે ક્યારેક ક્યારેક આપણને સમજાતું નથી કેમ આપણને દુઃખ પડે, કેમ આપણને કષ્ટ પડે છે, કેમ આપણને આવી બાધાઓ આવે. તો એક તો લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત કહે છે કે જીવવું આવશે તેવું લણશો. આપણને બહારથી દેખાય છે સારું કામ કરીએ છીએ તોય આપણને ખરાબ ફળ મળ્યું, પણ આપણે ફક્ત વર્તમાન જોઈએ છે, ભૂતકાળ અને ભવિષ્ય નથી જોતા કે કદાચ ભવિષ્યમાં તમને વધારે સારું ફળ મળવાનું છે. એના માટે થઈને આ પ્રક્રિયા ચાલી રહી છે, ભગવાનની કૃપા આવી રહી છે. બીજું છે લો ઓફ ગ્રેસ. લો ઓફ કર્મ, લો ઓફ ગ્રેસ. એક તો કર્મનો સિદ્ધાંત ચાલે છે, સાથે સાથે એક કૃપાનો પણ સિદ્ધાંત છે. તો કૃપાનો સિદ્ધાંત એવો છે કે કૃપા દ્વારા કર્મના સિદ્ધાંતને પણ થોડીક હદ સુધી, પૂર્ણતઃ નહીં, આંશિક રૂપે એને કાપી શકાય. તો મા શારદા દેવી બહુ સુંદર રીતે સમજાવે છે, ખૂબ સરળતાથી સમજાવે છે, ખૂબ સરળ શબ્દોમાં સમજાવે કે જુઓ, કોઈએ માન લો ખરાબ કામ કર્યા હશે, એના પ્રારબ્ધમાં, પોતાના ભૂતકાળમાં પોતે જે ખરાબ કામ કર્યા હતા એના ફળ રૂપે, એના પ્રારબ્ધ રૂપે એને આ જન્મમાં માની લ્યો એક કુહાડીનો ઘા સહન કરવાનો છે. એક કુહાડી એને માથા ઉપર મારવાની છે, લખેલું છે, એના માથા પર કુહાડી મારશે કોઈ, લખેલું છે, કારણ કે એણે એવું કામ કર્યું હતું. પણ જો એ ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરે તો ઈશ્વરની કૃપા દ્વારા શું થઈ શકે, એ કુહાડીના ઘાનું જે પ્રારબ્ધ છે એ ઓછું થઈ શકે, એકદમ તો ખતમ નહીં થાય. એને બદલે કે કદાચ સોયનો થોડોક ઘા લાગે, પણ એટલું તો લાગશે. કુહાડીના ઘામાંથી સોયનો ઘા થઈ ગયો, થોડાક સોયનો ટચકો લાગ્યો, પણ એટલું લાગશે. કૃપા દ્વારા આ કર્મનો સિદ્ધાંત થોડે હદ સુધી તો જઈ શક્યો. તો એવી રીતે જો આપણે એમ માનીએ કે આ જે કંઈ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, દુઃખ ભોગવી રહ્યા છીએ, જે કંઈ આપણા જીવનમાં બાધા આવી રહી છે, એ પછી એકાગ્રતા, ધ્યાનમાં, આધ્યાત્મિક જીવનની બાધા હોય કે લૌકિક બાધા હોય, એ બધી બાધાઓની પાછળ આપણા પોતાના કર્મ રહેલા છે. પોતે કોઈક જાતની અહંકારિતા કરી હશે, પોતે જ કોઈ જાતનું એવું આચરણ કર્યું હશે,
પોતે જ કોઈ જાતનું એવું કર્મ કર્યું હશે જેને કારણે આજે સ્થિતિ ઉત્પન્ન થઈ છે, અને આપણા અંદરની આ વક્રતાને સીધી કરવા માટે થઈને જ આ એરણ ઉપર આ હથોડાનો માર પડી રહ્યો છે. જ્યારે આપણે સીધા ચડી જશું, ફરી પાછું આપણે એરણમાંથી કાઢી નાખવામાં આવશે. તો જે કંઈ આપણામાંથી બની રહ્યું છે એ આપણે સીધા દોર કરવા માટે છે. જો આપણે ભગવાનના ભક્તો હોઈએ તો એમ માનીએ આપણે પ્રભુની કૃપા છે, હે પ્રભુ આ જે કંઈ માર પડી રહ્યો છે પ્રભુ એ પણ તારી જ કૃપા છે, એ પણ તારી જ ઈચ્છાથી પડી રહ્યો છે. પણ અમે એમ નથી કહેતા કે માર મારવાનું બંધ કરો, માર મારવાનું બંધ કરો, એમ નથી કહેતા. તો અને કુંતી માતા જેટલી અમારામાં સાહસ નહીં, મેં તમને કહે ખૂબ મારો, એટલું સાહસ અમારામાં નથી. કે ના ખૂબ વિપત્તિ આવવા દો, ખૂબ હથોડા મારો, એટલું સાહસ અમારામાં નથી. પણ અમે તમને એટલું પણ નથી કહેતા, કારણ કે આ હથોડો যদি અમને ઠીક કરવા માટે છે તો અમે તમને એમ નહીં કહે કે અમને એમ રાખો, અમારી વક્રતાને દૂર નહીં કરો, અમને હથોડા મારોમાં નહીં, એ પણ નહીં કહીએ. તો શું કહીશું? ઠીક છે, જેટલું મારવું એટલું મારો. હવે તો શું કરીએ, હથોડા માર ખાવાનો જ હશે મારા નસીબમાં, અને એ જરૂરી જો હશે તો મારો, પણ સાથે સાથે આ માર સહન કરવાની શક્તિ આપો. બસ એટલું જ માગીએ છીએ કે અમે નિર્બળ છીએ, નિર્બલ કે બલરામ, તો તમે જ અમારા સૌથી મોટા બળ છો, તમને આ માર સહન કરવાની શક્તિ આપો. અને અમે જે યંત્ર છીએ ભૂલી જઈએ છીએ ત્યારે જ માર પડે છે. ઠીક છે, તમે એ યાદ રાખી શકીએ કે અમે યંત્ર છીએ, તમે યંત્રી છો. તો જે સ્વામી શિવાનંદજી મહારાજ મહાપુરુષ મહારાજે વાત કરી હતી, રામકૃષ્ણ મઠ મિશનના બીજા અધ્યક્ષ, બહુ સુંદર વાત. એ બી thou like an arrow that darts at the target, be thou like the hammer that falls and the anvil, be thou like the sword that pierces the object. પછી કહે છે શું કરો? બી thou like an arrow, કે તમે એક તીરની જેમ બનો જે નિશાના તરફ જાય છે. અને શું કહે છે? તમે એક તલવારની જેમ બનો જેનાથી કપાય છે, વસ્તુ કપાય છે. અને તમે એ હથોડાની જેમ બનો જેના દ્વારા એ એરણ ઉપર માર મારવામાં આવે છે. તો તમે હથોડા બનો. The arrow does not weep if it misses the target. તીર ક્યારે રડતું નથી કે હાય હાય હું ટાર્ગેટ ઉપર ન પહોંચી શક્યો, હું નિશાનો ન સાધી શક્યો. તીર રડતું નથી. The sword does not lament if it does not pierce the object. તલવાર ક્યારે એમ નથી કરતી અરે હું પેલા માથું ન કાપી શકું. તલવાર ક્યારે રડતી નથી. The hammer does not fret if it does not fall on the anvil. અને હથોડો ક્યારે એમ નથી કહેતો અરે હું આ એરણ ઉપર ન પડી શકું. તો the arrow does not weep if it misses the target. The sword does not lament if it does not pierce the object. The hammer does not fret if it does not fall on the anvil. Yet there is a joy in being created, in being used, and also in being broken in the hands of the wielder, and an equal joy in being finally set aside. તો તમે તલવાર જેવા બનો, તમે પેલા તીર જેવા બનો જેને છોડવામાં આવે છે. તો તીર છોડવામાં આવ્યું, તીર જ્યારે નિશાના ઉપર ન લાગ્યું, તમારે રડવાનું કાંઈ નથી. જેને નિશાનામાં ઉપર લગાડ્યું હતું એને રડવા દો. કોણ છે નિશાનો મારવા? ભગવાન. એને રડવા દો. મારે શું છે? હું તો તીર, હું તો યંત્ર છું. મેં મારું કામ કર્યું. આઈ હેવ ડન માય બેસ્ટ. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. મેં મારું સર્વશ્રેષ્ઠ કામ કર્યું છે. મને જેટલી શક્તિ આપવામાં આવી તે પ્રમાણે મેં કામ કર્યું. એ પછી આધ્યાત્મિક જીવનમાં હોય, લૌકિક જીવનમાં હોય, એની જે કંઈ સફળતા મળી એ પણ પ્રભુ તમારી કૃપાથી, તમારી જ. અને જો અસફળતા મળી, જો આ ટાર્ગેટ મિસ થઈ ગયું, તો એના માટે મને કોઈ નિરાશા નથી. The arrow does not weep, it misses the target. ઠીક છે, એમાં તીરને રડવા જેવું કઈ નથી. તીરને છોડવા વાળાને રડવા દો કે ભાઈ આને બરાબર નિશાનું ન સાધી શક્યા, મારે એનાથી શું મતલબ, હું તો તીર છું. તો પણ આવી રીતે તીર બનવામાં શું છે? there is joy in being created. આ તીરને બનાવવામાં આવે છે અને પછી being used, એને છોડવામાં આવે છે. અને પછી શું કરે છે? એ તીર ભાંગી જાય છે, તૂટી જાય છે. એ નિશાના પર પહોંચતું નથી. નિશાના ઉપર પહોંચતું નથી, પછી એને તોડી નાખવામાં આવે છે અને પછી એને ફેંકી દેવામાં આવે છે. તો ઠીક છે, આમાં પણ આનંદ છે. there is a joy in being created. ઠીક છે, અમે ઉત્પન્ન કર્યા, ભગવાને કર્યા, ભગવાને જન્મ આપ્યો. being used, અમારો ઉપયોગ કરવામાં આવ્યો.
પછી સારો કે નર્સ તો જે થયું થઈ ગયું. એન્ડ બિંગ બ્રોકન, પછી એક દિવસ તૂટી જશું, એક દિવસે વૃદ્ધ થશું, અથવા તો ગમે તેમ રીતે એક્સિડન્ટ થશે, ગમે તે મરી જશું, એક દિવસ બધાને મરું, પછી બ્રોકન, મરી ગયા. પછી એન ઇક્વલ જોય ઇન બિંગ ફાઇનલી સેટિસ્ફાઈડ, એમાં પણ આનંદ છે, ઠીક છે, અને કાઢી મૂકવામાં આવે. તો તીરને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ છતાં એમાં એક આનંદ છે. તીર શું, યંત્ર શું, એનો એક આનંદ છે કે મને આવી રીતે મારો ઉપયોગ કરવામાં આવ્યો, અને જ્યારે ઉપયોગ ન થઈ શક્યો ત્યારે ફેંકી દેવામાં આવ્યો, એમાં પણ આનંદ છે. આવી જ જાતની જે શરણાગતિનો ભાવ જો આવે, ખૂબ ઊંચી સ્થિતિ છે, ખૂબ જ, એ એક દિવસમાં આવવાનું નથી. આપણે સાંભળવાનું બહુ સારું લાગે છે, બહુ સરસ લાગે છે, વાહ, તો ભાઈ થઈ ગયું પતિ, તો પછી તો સ્થિતપ્રજ્ઞના લક્ષણ આવી ગયા, ઠીક છે, મારે શું કરવા, મતલબ સફળતા આવી તો, અસફળતા આવી તો, આધ્યાત્મિક જીવનમાં, ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં, લૌકિક જીવન, બધું મારે શું છે, હું તો યંત્ર છું, હું તો તીર છું, તીરના સાધવાવાળાને કેવું, મારે શું મતલબ, આ બધું કેવું સારું છે. પણ એનો અભ્યાસ બહુ કઠિન છે. પણ આવી જાતની જો વાત આપણે વારંવાર યાદ રાખીશું તો શું થશે કે આપણે બહુ વધારે ફૂલાઈ પણ નહીં જઈએ, અને બહુ વધારે નિરાશ નહીં થઈ જઈએ, એટલું આપણને સહાયરૂપ થશે. પણ છેવટે આ શરણાગતિ ક્યારે આવશે? પાખી તું ઠીક બસે તાક, ઠીક બસે તાક, ઠીક બસે તાક માસ્તુલે, એ બંગાળીમાં કવિતા છે. પાખી તું ઠીક બસે, હે પક્ષી તું બેઠો રહે, સેના ઉપર? માસ્તુલ. માસ્તુલ કે છે જે જહાજના ઉપરનો જે રોડ હોય, શું કે છે ને, મસ્તુલ કંઈ કહેવાય છે, મસ્તુલ, એ માસ્તુલ કે છે બંગાળીમાં. તો એના ઉપર સીધ બેઠી, કેવી રીતે? પક્ષી છે, જહાજ ચાલ્યું ગયું, હવે જહાજમાં પક્ષી હતું, હવે એને તો કિનારા ઉપર જવું છે, સમુદ્રમાં, મધ સમુદ્રમાં જહાજ છે, એટલે શું કરે છે, કિનારો ખોળવા માટે થઈને પક્ષી ઉડીને જાય છે ઉત્તર તરફ, ખૂબ દૂર 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 જાય છે, ચારે તરફ સમુદ્ર 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 સમુદ્ર, ક્યાંય કિનારો મળતો નથી. છેવટે એના પંખ થાકી જાય છે, હવે એનાથી ઉડાતું નથી, એટલે પાછો આવે છે, આવી અને પાછો જહાજ ઉપર બેસી જાય છે, મસ્તક ઉપર. ફરી પાછો કે છે, અરે કિનારો ન મળ્યો, મારે કિનારા ઉપર જવું છે. ફરી પાછો થોડીક વાર વિશ્રામ કરી ફરી દક્ષિણ દિશા તરફ જાય છે, ખૂબ ઉડી ઉડીને ખૂબ જાય છે, થાકી જાય છે, ક્યાંય કિનારો મળતો નથી, ફરી પાછો આવે છે. પછી પૂર્વ તરફ જાય છે, મળતો નથી કિનારો, પાછો આવે છે. પછી પશ્ચિમ તરફ જાય છે, ખૂબ ખૂબ ઉડે ને ખૂબ દૂર, જ્યાં સુધી જઈ શકે ત્યાં જાય છે, કિનારો મળતો નથી, ફરી પાછો આવે છે. હવે આવીને નિશ્ચિંત બેસે છે, ના ભાઈ, મેં જેટલું કરવું તો કરી લીધું, ચારે દિશામાં મેં જોઈ લીધું, ક્યાંય મને કિનારો મળતો નથી. હવે તો જ્યારે જહાજ કિનારે પહોંચશે ત્યારે એની સાથે પહોંચીશ. હવે જહાજ જ્યારે કિનારા પર પહોંચશે ત્યારે હું કિનારા પર પહોંચીશ, એ સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. એટલે આરામથી બેઠું છે. અને આવી રીતે આરામથી તમે બેસો તો આરામથી ક્યારે બેસી શકાય? એની પહેલા જો પુરુષાર્થ રૂપી પંખોની પૂરા ઉપયોગ કરી લીધા હોય તો આ શરણાગતિની ભાવના ક્યારે આવે? કે જ્યારે પુરુષાર્થ દ્વારા આપણે થાકી ગયા હોઈએ, પૂર્ણ રીતે ચારે તરફ પુરુષાર્થ કરીને ના, આપણા દ્વારા શક્ય નથી. જ્યાં સુધી મનમાં થોડુંક છે, અરે આમ કર્યું હોત તો સારું હતું, આ તો કરી નાખું, અરે આમ કર્યું હોત તો કદાચ કરી નાખ, કરવાથી બધી રીતે જ્યારે ચારે તરફથી બધું થઈ ગયું, એના પછી ના, ચારેમાંથી કોઈ તરફ કિનારો મળી શક્ય નથી. એક જ શક્યતા છે, જહાજ જ્યારે પહોંચશે ત્યારે જશું, જ્યારે ઈશ્વર પહોંચાડશે ત્યારે પહોંચશું. તો એ તો જ્યાં સુધી એ અવસ્થા નહીં આવે ત્યાં સુધી તો આ પુરુષાર્થ રૂપી પંખોનો ઉપયોગ કરવો જ પડશે. પણ એ પુરુષાર્થ રૂપી પંખોનો ઉપયોગ પણ હે પ્રભુ તમે જ અમને આપો, અને આ શરણાગતિની ભાવના પણ હે પ્રભુ તમે જ આપો. તો પંખોને માટે, પંખોને થકવી નાખવા માટે જે પરિશ્રમ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે, એ પરિશ્રમ તમે જ કરાવી લો, અને પછી થકવી પણ તમે જ નાખો, અને થકવીને પછી શરણાગતિની ભાવના એ પણ પ્રભુ તમે જ આપો. અને પછી જયારે આ શરણાગતિની ભાવના થાય ત્યારે નિશ્ચિંત, ત્યારે જયારે આ ભાવના આવી ગઈ પછી ખરેખર આ સ્થિત પ્રજ્ઞા લક્ષણ દુઃખેશ્વરનું દિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ ચાલે છે જીવનમાં. પણ પછી કોઈ દિવસ દુઃખથી વિચલિત થવાતું નથી. કેમ? બધું એની જ ઈચ્છાથી થાય છે, બધું રામેરી ઈચ્છાથી, રામની ઈચ્છાથી બધું થઈ ગયું. એ રામની ઈચ્છાની વાર્તા આપણે ઘણી વાર કરી દીધી કે કેવી રીતે પેલો વણકર કે છે ભાઈ રામની ઈચ્છા, બધું રામની ઈચ્છા. તો કોઈ પૂછે છે ભાઈ આ સૂતરના કેટલી કિંમત કેટલી? તો કે જુઓ, રામની ઈચ્છાથી આ કપાસની કિંમત 4 આના, રામની ઈચ્છાથી 2 આની મજૂરી, રામની ઈચ્છાથી આમાં 2 આનો પ્રોફિટ, રામની ઈચ્છાથી આની વેચાણ કિંમત છે 8 આના. બધું રામની ઈચ્છાથી. એટલે બધા સમજે કે આ રામનો ખૂબ મોટો ભગત છે, એટલે બધા ત્યાંથી લઈ જાય. પછી
એક દિવસે, અને રોજ રામનું ભજન કરે, દિવસ રાત રામનું નામ લે છે, દિવસ રાત ભગવાનનું નામ લે છે. અને એક દિવસે રાતના ઓસરીમાં બેઠી અને રામનું નામ લઈ રહ્યો છે, મોડી રાત સુધી ભગવાનનું નામ લઈ રહ્યો છે, રામનું નામ લઈ રહ્યો છે. ત્યાં તો 4 ડાકુ આવ્યા. 4 ડાકુ આવ્યા, પાછળ પોલીસ પડી છે. એટલે એમણે જોયું હવે ભાર તો ખૂબ વધારે હતો, ચોરીનો માલ ખૂબ મોટો હતો. શું થાય? જોયું કે કોઈ માણસ, માણસ મળી ગયો, મજૂર મળી ગયો. નાખ્યો એના માથે ટોપલો, ચાલ. એને ચાલતો કર્યો, ચાલ ભાગ. દોડતો કર્યો, દોડ્યો. ત્યાં તો પાછળથી પોલીસ આવી એટલે આ લોકો તો ભાગી ગયા. આવીને એક માણસ ઉભો છે, પકડી લીધો, નાખ્યો જેલમાં. એના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. આખું ગામ ભેગું થઈ ગયા. આ માણસ, આ રામની ઈચ્છા વાળો, આટલો બધો ભક્ત, અને એને ચોરી કરી તો બની શકે જ નહીં. અને ત્યાં કોર્ટમાં કેસ ચાલે છે. બધા ગામના લોકો ભેગા થઈ ગયા. મજીસ્ટ્રેટ સાહેબને કીધું કે તમે સાહેબ આ શું કરો છો? આવો ભગતનો માણસ, આવો ભગવાનનો ભગત, એના ઉપર તમે કેસ ચલાવો છો. તો કે તો પછી શું કરે? ચોરી કરી. એને ચોરી કરી જ ન શકે. આ તો માણસ બે આના પ્રોફિટ પહેલેથી વાત કરે કે મેં બે આના ભગવાનની ઈચ્છા પ્રોફિટ મેં બે આના સામે કહી દે છે. આવો ભગત કોઈ દિવસ ચોરી ન કરે. તો કે અચ્છા સાંભળવા દો, કેસ શું છે મને સાંભળવા દો. સાંભળવા. અચ્છા જો સાચું બોલ, શું થયું તું બધું વિસ્તારથી મને કે, જૂઠું બોલતો નહીં. તો કે હા હું હજુર સાચું બોલીશ. હજુર વાત એમ હતી કે રામની ઈચ્છાથી હું વળકરનો ધંધો કરું છું. અને રામની ઈચ્છાથી દરરોજ મને એવી આદત છે કે રામની ઈચ્છાથી હું રામનું નામ લઈને પછી જ છું. અને રામની ઈચ્છા દિવસે રાતના હું ખૂબ મોડી રાત સુધી રામનું નામ લેતો હતો. રામની ઈચ્છાથી ત્યાં તો 4 ડાકુ આવી ગયા. 4 ડાકુ આવીને રામની ઈચ્છાથી એને મારા માથા પર ટોપલો મૂકી દીધો. અને રામની ઈચ્છાથી એને મને દોડવાનું કીધું. રામની ઈચ્છાથી હું દોડતો ત્યાં રામની ઈચ્છાથી પોલીસ આવી ગયા. અને રામની ઈચ્છાથી પોલીસે મને પકડી લીધો. પછી રામની ઈચ્છાથી પોલીસે મને જેલમાં નાખી દીધો. અને રામની ઈચ્છાથી હજુર સામે પેશ કરવામાં આવ્યો છે. રામની ઈચ્છાથી હું કહું છું, બીજું કોઈ રામની ઈચ્છા વગર મેં કાંઈ કર્યું નથી. એટલે મજીસ્ટ્રેટ સમજી ગયા તો સાવ રામની ઈચ્છા વાળો છે અને સાવ ભગત માણસ છે કે આને છોડી મૂકો, આ કોઈ દિવસ ચોરી કરીને. એટલે છૂટી ગયો. એટલે જતા કીધું રામની ઈચ્છાથી હું છૂટી ગયો. તો રામની ઈચ્છાથી પકડવામાં આવ્યો અને રામની ઈચ્છાથી છૂટી ગયો. તો બધું રામની ઈચ્છાથી થાય છે. આ સ્થિતિ જયારે આવે તો બસ રામની ઈચ્છાથી એકાગ્રતા મન લાગે છે. રામની ઈચ્છાથી એકાગ્રતા અત્યારે નથી આવી. રામની ઈચ્છાથી ફરી પાછી એકાગ્રતા આવશે. તો એ જયારે મનમાં આવે છે ત્યારે પછી કોઈ જાતની દુશ્ચિંતા આવતી નથી. એ ટેમ્પરરી ફેઝ આવે છે, ઠીક છે. બધું રામની ઈચ્છાથી. જેલમાં ગયા રામની ઈચ્છાથી, અને છોડવામાં એ રામની ઈચ્છાથી. આવી સ્થિતિ ક્યારે આવે કે જ્યારે આ શરણાગતિની એ ઉચ્ચતમ પહોંચે. જ્યાં સુધી નથી પહોંચી ત્યાં સુધી એના માટેનો પ્રયત્ન કેવી રીતે કરી શકીએ? કે પ્રાર્થના દ્વારા અને ઈશ્વરના નામ દ્વારા. ઈશ્વરનું નામ અને ઈશ્વરની પ્રાર્થના, આ 2 મહાન ઉપાયો છે. એકાગ્રતા અને ધ્યાનમાં અત્યંત સહાયરૂપ થાય છે. કેવી રીતે આ સહાયરૂપ થાય છે? આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં ભગવાનનું નામ અને ભગવાનની પ્રાર્થના. જ્યારે આપણે પુરુષાર્થ દ્વારા જે વાતો કરી કે મનની શુદ્ધતાની વાત કરી, આ બધી વાત કરી, પણ જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે ઘણી જાતની બાધાઓ આવે છે. અને જાણે કે આપણે એ કરી શકતા નથી, એક જાતની કઠિનાઈ આપણે મનમાં આવે છે કે આ તો નહીં આપણાથી થાય. ત્યારે શું કરવાનું? તો કેવી જાતની મદદ મળે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં? જે વિભિન્ન બાધાઓની વાત કરી, એ વિભિન્ન બાધાઓને દૂર કરવાના વિભિન્ન ઉપાયો તો જોયા, પણ એ બધા હોવા છતાં પણ જ્યારે આપણી ઈચ્છા શક્તિ એટલી પ્રબળ નથી થઈ શકતી અને છતાં પણ આપણે બાધાઓમાં આવી જઈએ છીએ, અને ત્યારે જ્યારે આપણે શરણાગતિનો માર્ગ લઈ રહ્યા છીએ, એ શરણાગતિના માર્ગમાં શરણાગતિનો અભ્યાસ કરવા જતા એમાં પણ આપણી અહંકારિતા પછી નડે છે. તો એ અહંકારિતા જ્યારે નડે આપણા ધ્યાન, એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં, શરણાગતિના અભ્યાસમાં, ઈશ્વર પ્રણિધાનના અભ્યાસમાં, ત્યારે આ ઈશ્વરની પ્રાર્થના અને ઈશ્વરનું નામ કેવી રીતે આપણને સહાયરૂપ થાય છે? આ ભગવાનનું નામ અને ભગવાનનું ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એવી જ રીતે ભગવાનની પ્રાર્થના અને ભગવાનનું ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.